હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 10 બેંક શિલ્લક મેળ. તો અગાઉના લેક્ચરની અંદર આપણે બેંક શિલ્લક મેળ ક્યારે તૈયાર કરવામાં આવે, કોણ તૈયાર કરે અને એનો દાખલા નંબર 4નો અભ્યાસ કર્યો. આજે આપણે વિદ્યાર્થીઓ દાખલા નંબર 5 શ્રી નરેશનો તારીખ 31/3/2016ના રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરીએ. ચલો જોઈએ આપણે. તો નરેશની તારીખ 31/3/2016ના રોજ બેંક ખાતાની જમા બાકી 12,000 દર્શાવે છે. શેના પ્રમાણે? રોકડ મેળ પ્રમાણે. અને રોકડ મેળ પ્રમાણે જમા બાકી એટલે વિદ્યાર્થીઓ શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. કેટલો આપ્યો છે આપણને? 12,000. અને જમા બાકી આપી આપણે હિસાબી પદ્ધતિ પ્રમાણે દાખલો ગણીએ છીએ. તો શરૂઆત આપણે ત્યાંથી કરીશું. તો રોકડ મેળ પ્રમાણે મુજબ જમા બાકી એટલે શું કહેવાય? આપણે બેંક ઓવરડ્રાફ્ટ. અને જમા બાકી આપી એટલે રકમ લખીશું આપણે જમાના ખાનામાં. તો 12,000. ચલો વિદ્યાર્થીઓ, હવે શરૂઆત કરીએ. પહેલો વ્યવહાર આપણો. ચલો, કઈ તારીખનો આપણે બેંક શિલ્લક મેળ બનાવીએ છીએ? 31/3/2016ના રોજનો. ચલો, પહેલો વ્યવહાર. ₹10,000નો ચેક તારીખ 28/3/2016ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. ચલો, બેંકમાં કોણે ભર્યો? તો ધંધાના વેપારીએ. ચલો, ધંધાનો વેપારી ચેક બેંકમાં ભરે તો રોકડ મેળ એટલે કે વેપારીએ ભર્યો તો રોકડ મેળમાં શિલ્લક વધે તો શું થાય? ઉધાર. પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. ચલો, બેંકમાં ભર્યો તો રોકડ મેળમાં વેપારીએ નોંધ કરી દીધી. શિલ્લક વધે તો ઉધાર કરી દીધો. પાસબુકમાં નોંધેલ નથી એનો મતલબ કે પાસબુકમાં જમા થયો નથી. ચલો ફરીથી. ₹10,000નો ચેક બેંકમાં ભરીએ તો ધંધાનો વેપારી શું કરશે? શિલ્લક વધે તો રોકડ મેળની અંદર બેંકના ખાનામાં શિલ્લક વધે. ₹10,000 એને રોકડ મેળમાં ઉધાર કરી દીધા. પરંતુ હજુ સુધી પાસબુકમાં તેની નોંધ થઈ નથી. તો એનો મતલબ કે જમા થયો નથી. તો આપણે શું કરીશું? જમા કરીશું. શું કરીશું? જમા કરીશું. ચલો, જમા કરી દઈએ. પહેલાં ₹10,000 જમા કરી દીધા. હવે કારણ લખીએ. શું કારણ લખીશું? બેંકમાં ભરેલ પરંતુ રજૂ નહીં થયેલ છે. બેંકમાં ભરેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક અથવા વસૂલ નહીં થયેલ ચેક અથવા જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરીએ તો શિલ્લક વધે તો ઉધાર. પરંતુ હજુ સુધી રજૂ થયો એટલે કે વસૂલ થયો નથી.
ચલો એના પછી નંબર 2, તારીખ 30/3/2016 રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડ મેળમાં નોંધાયા નથી. ચલો, બેંકે જમા કરેલ એનો મતલબ કે પાસબુકમાં નોંધ થઈ. બેંકે જમા કરેલ, બેંકે જમા કર્યું તો એની નોંધ ક્યાં થઈ હોય? પાસબુકમાં. જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ચલો હવે આપણે જોઈએ તો પાસબુકની અંદર શું થયું? વ્યાજ જમા થયું. કેટલું જમા થયું? 160 જમા થયું. તો પાસબુકમાં જમા થયું, બેંકે જમા કર્યું એટલે અહીંયા બેંક, પાસબુક એટલે કે આપણે બેંક. બેંકે જમા કર્યું જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. એનો મતલબ કે પાસબુકમાં જમા થાય તો રોકડ મેળમાં શું થશે? ઉધાર. ઉધાર થયું નથી તો આપણે શું કરીશું? ઉધાર કરીશું. $160 ઉધાર કરી દીધું. હવે કારણ લખીએ. બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજ અથવા બેંક વ્યાજ. ચલો હવે ત્રીજો વ્યવહાર. એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે. ચાલો, બેંક ખાતામાં, તમારા ખાતામાં કોઈ વ્યક્તિ રૂપિયા ભરે તો એની નોંધ બેંકમાં થાય, એટલે કે પાસબુકમાં થાય. શું કર્યું? ભરેલ છે. તમારા ખાતામાં કોઈ વ્યક્તિ રૂપિયા ભરે તો પાસબુકમાં શું થાય? જમા. જેની માહિતી તારીખ 31/3/2016 સુધી મળી ન હતી. જો માહિતી મળી ગઈ હોત તો આપણે રોકડ મેળમાં નોંધ કરી દે તો ખાતું સરભર થઈ જાત. પણ આ તારીખ સુધી આપણને જાણ નથી થઈ, તેથી આપણે રોકડ મેળમાં નોંધ્યું નથી. ચલો, એક ગ્રાહકે બારોબાર જમા કરાવ્યા તો એની નોંધ પાસબુકમાં થાય. તમારા ખાતામાં કોઈ રૂપિયા જમા કરાવે તો પાસબુકમાં શું થાય? જમા થશે. શું થશે? જમા. તો આપણું પાસબુક, તો પાસબુકમાં શું થાય? ત્રીજો વ્યવહાર જમા. કેટલા રૂપિયા? બારોબાર 10,000. તો પાસબુકમાં જમા થઈ ગયા પણ આપણને જાણ નથી થઈ, તેથી રોકડ મેળમાં નોંધ નથી થઈ. એનો મતલબ કે ઉધાર થયા નથી. તો શું કરીશું? આપણે ઉધાર કરીશું. શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. અને કારણ લખીશું. ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ. ગ્રાહકે બારોબાર જમા કરાવેલી રકમ. ચલો, એના પછી વિદ્યાર્થીઓ જોઈએ ચોથો વ્યવહાર. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. વિદ્યાર્થીઓ ચલો, અહીંયા આપણે ભૂલ કરી. અહીંયા શું આવ્યું? ભૂલ કરી. બેંકમાં ભરેલ, કોણ ભરે? ધંધાનો વેપારી. ચલો, બેંકમાં આપણે ચેક ભરીએ તો આપણી શિલ્લક વધે. શિલ્લક વધે તો શું કરવાનું હતું? આપણે ઉધાર કરવાનું હતું. પરંતુ ભૂલથી રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો. બેંકમાં તો ભરી દીધો, તો બેંક પોતાના નિયમ પ્રમાણે કાર્ય કરવાની એ ક્લિયરિંગ કરીને જમા કરી દીધો. ક્યાં કરી દીધો? પાસબુકમાં.
ક્યાં કરી દીધો? પાસબુકમાં. પરંતુ શેના કારણે શિલ્લક મળી નહીં? તો આપણે રોકડ મેળમાં નોંધવાનું રહી ગયું હતું એટલે કે આપણે ભૂલ કરી. તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, જ્યારે ધંધાના વેપારી દ્વારા કોઈ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય રોકડ મેળમાં, તો જે બાજુ નોંધવાનો રહી ગયો હોય તે બાજુ જ અસર આવશે. બેંકમાં ભરીએ તો આપણી શિલ્લક વધે તો શું થાય? ઉધાર થશે. વધે તો શું થશે? ઉધાર. તો કેટલાનો ચેક હતો? 8,000 રૂપિયાનો, જે ભૂલથી નોંધવાનો રહી ગયો, પણ બેંકમાં ભરી દીધો. એનો મતલબ કે બેંકે વસૂલ કરી દીધો. કેમ ખાતું સરભર ના થયું? કે આપણે ભૂલ કરી એટલે. જો આપણે ભરીએ તો શિલ્લક વધે તો ઉધાર કરી દીધો હોત તો અહીંયા જમા પણ થઈ ગયો. પરંતુ આપણે નોંધવાનો રહી ગયો રોકડ મેળમાં ને બેંકમાં ભરી દીધો, તો બેંકે એનું કાર્ય કરી દીધું, એને જમા કરી દીધા. પરંતુ રોકડ મેળમાં ન નોંધ્યો હોવાથી ખાતું સરભર થયું નહીં. જમા થઈ ગયો, ઉધાર ભૂલી ગયા, ભૂલ કરી. જે બાજુ ભૂલ કરી હોય એ બાજુ નોંધ કરવાની. તો 8,000 રૂપિયા ઉધાર બાજુ. અને કારણ લખીશું બેંકમાં ભરે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બેંકમાં ભરીએ તો શિલ્લક વધે તો ઉધાર થાય. ઉધાર કરવાનો હતો, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધ્યો હોવાથી ખાતાની સરભર થયું નહીં. ચલો એના પછી 5મો ટોપિક, લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ચલો અહીંયા પણ લખી આપ્યો ચેક. કોણે લખી આપ્યો? વેપારીએ લખી આપે તો શિલ્લક ઘટે તો રોકડ મેળમાં નોંધ કરવાની હતી જમા બાજુ. પણ અહીંયા આપણે ભૂલ કરી, ફરીથી ભૂલ આવી. જે બાજુ ભૂલ કરી હોય એ બાજુ જ નોંધ કરવાની. લખી આપ્યો ચેક, શિલ્લક ઘટે તો જમા થાય, પણ રોકડ મેળમાં જમા કરવાનું ભૂલી ગયા, તેથી ખાતું સરભર ના થયું. એનો મતલબ કે જો લખેલ અને બેંકે ચૂકવેલ, ચલો બેંક ચૂકવી આપે તો પાસબુકમાં ઉધાર થાય, તો બેંકે ચૂકવી દીધા એટલે કે પાસબુકમાં ઉધાર થઈ ગયા, પરંતુ રોકડ મેળમાં જમા કરવાનું ભૂલી ગયા હતા, તેથી ખાતું સરભર ના થયું. એટલે કે ભૂલ કરી, રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો, એનો મતલબ કે જમા કરવાનો રહી ગયો, તેથી જમા કરીશું. ફરીથી લખેલો ચેક લખેલો ચેક, ચલો ટોપિક 5, લખેલો ચેક ભૂલથી રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો. લખી આપીએ તો શિલ્લક ઘટે તો શું થાય? જમા થાય. કેટલાનો ચેક હતો? 6,000 રૂપિયાનો, જે ભૂલથી રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો. પણ લખીને ધંધાના લેણદારને આપી દીધો, એને એના ખાતામાં ભરી દીધો, ને પાસબુકમાં શું થઈ ગયું? ઉધાર પણ થઈ ગયો. પણ કેમ ખાતું સરભર ના થયું? તો આપણે ભૂલ કરી એટલે કે ભૂલ કરી હોય તો જે બાજુ ભૂલ કરી હોય એ બાજુ નોંધ કરવાની. તો અહીંયા જમા કરવાનો રહી ગયો હતો, તો
તો શું કરીશું? જમા કરીશું. અને કારણ લખીશું લખેલ અને બેંકે ચૂકવેલ. લખેલ અને બેંકે ચૂકવેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ચલો એના પછી વિદ્યાર્થીઓ છઠ્ઠો ટોપિક, બેંકમાં વટાવેલી ₹3000ની લેણી ઊંડી નકરાઈ અને બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ 40 સહિત રકમ પાસબુકમાં નોંધેલી છે, જેની જાણ નરેશને નથી. ચલો વિદ્યાર્થી યાદ રાખજો, બેંકમાં વટાવેલી લેણી ઊંડી કે બેંકમાં ભરેલો ચેક, જ્યારે આપણે બેંકમાં ચેક ભરીએ ત્યારે રોકડ મેળમાં આપણે શું કરતા હતા? શિલ્લક વધે તો ઉધાર કરતા. તો એ જ પ્રમાણે બેંકમાં વટાવેલી લેણી ઊંડી હોય, જ્યારે આપણે બેંકમાં ઊંડી વટાવીએ લેણી ઊંડી ત્યારે આપણી શિલ્લક વધે તો ઉધાર થાય. બેંકમાં ચેક ભરીએ તો પણ શિલ્લક વધે એટલે ઉધાર થાય. અને બેંકમાં ભરેલો ચેક હોય કે બેંકમાં વટાવેલી લેણી ઊંડી હોય એ નકરાય ત્યારે હંમેશા જમા થાય. ત્યારે હંમેશા શું થાય? જમા. જેની નોંધ પાસબુકમાં નોંધેલ નથી. પાસબુકમાં નોંધેલ છે, જેની જાણ નરેશને નથી. એટલે કે પાસબુકમાં નોંધેલ એનો મતલબ શું? બેંકે પાસબુકમાં ઉધાર્યા છે. હંમેશા યાદ રાખવાનું, બેંકમાં ભરેલો ચેક હોય કે બેંકમાં વટાવેલી લેણી ઊંડી હોય તે નકરાય ત્યારે એ જમા થાય. જ્યારે આપણે લેણી ઊંડી બેંકમાં વટાવી હોય ત્યારે આપણી શિલ્લક વધે તો ઉધાર થયું હોય, રોકડ મેળમાં પણ નોંધ થઈ ગઈ હોય, પાસબુકમાં પણ થઈ ગઈ હોય. પરંતુ પાક્યા તારીખે બેંકને નાણાં ન મળે એટલે બેંક શું કરે? પાસબુકમાં એ રકમ ઉધાર કરે. તો એની નોંધ આપણે રોકડ મેળમાં જમા કરવાની હોય. તો જેની જાણ આપણને નથી થઈ એટલે રોકડ મેળમાં જમા થયા નથી એટલે જમા કરવાના. તો સિમ્પલ નિયમ, બેંકમાં ભરેલો ચેક હોય કે બેંકમાં વટાવેલી લેણી ઊંડી હોય તે નકરાય ત્યારે બેંક શિલ્લક મેળમાં જમા થાય. અહીંયા લેણી ઊંડી હતી ₹3000ની અને ₹40 એનો ખર્ચ, કુલ ₹3040 શું કરીશું? જમા કરીશું. હવે આપણે વિસ્તારથી જોઈએ. ચલો, જ્યારે બેંકમાં આપણે ઊંડી વટાવી ત્યારે આપણી શિલ્લક વધી હોય. ચલો, ₹3000 શિલ્લક વધી ને તેની નોંધ પાસબુકમાં પણ થઈ ગઈ હોય, જમા પણ થઈ ગયા હોય. હવે જ્યારે ઊંડી નકરાઈ તો શું થાય? બેંક પોતાના નિયમ પ્રમાણે શું કરે? છઠ્ઠો ટોપિક આપણો અહીંયા આવ્યો. બેંકે શું કર્યા? એક ઊંડીના 3000 અને ₹40 ખર્ચ સહિતની નોંધ પાસબુકમાં કરી હોય. બેંક તો પોતાના નિયમ પ્રમાણે કામ કર્યું, જેની જાણ આપણને નથી, તેથી એનો મતલબ કે રોકડ મેળમાં જમા થયા નથી, તેથી ખાતું સરભર ન થયું. ના આપણે સિમ્પલ નિયમ શું યાદ રાખવાનો? બેંકમાં ભરેલો ચેક હોય કે બેંકમાં વટાવેલી લેણી ઊંડી હોય એ નકરાય એ હંમેશા બેંક શિલ્લક મેળમાં શું થાય? જમા થાય. તો અહીંયા આપણે શું કરીશું? જમા કેટલા?
₹3040 3000 ઊંડી અને 40 રૂપિયા આપણો જે હતો તે. અને કારણ લખીશું બેંકમાં વટાવેલ લેણી ઊંડી, બેંકમાં વટાવેલ લેણી ઊંડી ન કરાય. બેંકમાં વટાવેલી લેણી ઊંડી ન કરાય. ઓકે, ચલો એના પછી 7મો ટોપિક. રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી ₹2000 ઓછો કરવામાં આવ્યો હતો. ચાલો, રોકડ મેળ હતો આપણો. ચલો, આય બાજુનો સરવાળો ₹2000 ઓછો કરવામાં આવ્યો હતો. હવે આય બાજુ એટલે આપણી ઉધાર બાજુ. વિદ્યાર્થીઓ, અહીંયા સમજવાનું છે 7મો ટોપિક. આય બાજુનો સરવાળો 2000 ઓછો ગણ્યો. એક્ઝામ્પલ તરીકે કહીએ, ચલો આપણે રોકડ મેળની બંને બાજુનો સરવાળો આપણે છેલ્લે આપણે શું કરીએ છીએ, સરખા કરીએ. તો અહીંયા 10,000 થયા, અહીંયા 10,000 થયા. સમજવા માટે ભૂલથી 2000 ઓછો લખાઈ ગયો, તો એનો મતલબ શું કરીશું, આપણે આ બાજુ 2000 લખી દઈશું. 10,000 થઈ ગયા. તો આ બાજુનો સરવાળો ઓછો લખાયો તો ઉધાર બાજુ નોંધ કરો. જો વધુ લખાયો હોત, લખવાના હતા 10,000, 2000 વધારે લખાઈ ગયા હોત, એટલે કે 12,000 લખાઈ ગયા હોત, તો અહીંયા શું કરત, 2000 જમા કરી દેત, એટલે ખાતું સરભર થઈ જાત. તો અહીંયા લખવાના હતા 10,000, ભૂલથી 2000 ઓછા લખાણા. તો ઓછા લખાણા હોય તો જે બાજુ ઓછા લખાણા હોય તે બાજુ નોંધ કરો, અને વધુ લખાણા હોય તો શું કરવાની, એની વિરુદ્ધ સાઈડ અસર આપવાની. ખબર પડી ગઈ? તો આ બાજુનો સરવાળો ઓછો લખાણો, તો કઈ બાજુ, આ બાજુ એટલે આપણી ઉધાર બાજુ. તો ઉધાર બાજુ આપણે લખવાના થશે. કેટલા લખવાના થશે? તો 2000. કેટલા? 2000. અને કારણ લખીશું આય બાજુનો સરવાળો ઓછો કરો. ચલો, એના પછી 8 તારીખ. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. ચલો વિદ્યાર્થીઓ, લખી આપ્યો. કોણે લખી આપ્યો? ધંધાના વેપારીએ. ચલો, લખી આપીએ તો આપણી શિલ્લક વધે કે ઘટે? તો લખી આપીએ તો શિલ્લક ઘટે. ઘટે તો જમા. તો ધંધાના વેપારીએ નોંધ કરી દીધી. શિલ્લક ઘટે. ઘટે તો ધંધાના વેપારીએ નોંધ કરી દીધી. શું કર્યું? શિલ્લક લખી આપીએ તો શિલ્લક ઘટે. ઘટે તો શું થશે? જમા. કેટલાના? 1000 રૂપિયા. પરંતુ હજુ સુધી રજૂ થયો નથી. એનો મતલબ કે રોકડ મેળમાં જમા થઈ ગયો, પરંતુ પાસબુકમાં હજુ નોંધ થઈ નથી. તો એનો મતલબ કે ઉધાર થયો નથી. તો શું કરીશું? ઉધાર કરીશું. શું કરીશું? ઉધાર. અને કારણ તો આપણને આપી દીધું છે. કારણ આપણને લખેલું આપ્યું જ છે. તો અહીંયા આપણે 1000 રૂપિયા ઉધાર કરીશું. અને કારણ લખીશું જે આપણને આપ્યું છે. નંબર 8, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે.
ચલો વિદ્યાર્થી, એના પછી 9મો ટોપિક, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ચલો બેંકમાં ભરીએ તો આપણી શિલ્લક વધે તો ધંધાના વેપારીએ નોંધ કરી દીધી. ચલો ભરીએ તો શિલ્લક વધે તો રોકડ મેળમાં શું થશે? ઉધાર. ધંધાના વેપારીએ શું કરી દીધું? રોકડ મેળમાં ઉધાર કરી દીધો, પણ હજુ સુધી જમા થયો નથી. ક્યાં જમા નથી થયો? પાસબુકમાં જમા થયો નથી. તો શું કરીશું આપણે? જમા કરીશું. શું કરીશું? જમા થયો નથી તો આપણે શું કરીશું? જમા કરીશું. પડી ગઈ ખબર? તો અહીંયા જમા કરી દઈએ. અને કારણ આપણને આપ્યું છે એ રીત કારણ લખવાનું છે આપણે. કયું? ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. વિદ્યાર્થીઓ, છેલ્લો વ્યવહાર, બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ચલો બેંકે ઉધાર્યા, બેંક એટલે પાસબુકમાં, અને પાસબુકમાં ઉધાર કર્યા. પાસબુકમાં શું કર્યું? ઉધાર કર્યા. કેટલા ઉધાર્યા બેંકે? ₹80. તો પાસબુકમાં નોંધ થઈ ગઈ, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. એટલે કે પાસબુકમાં ઉધાર થયા હોય તો રોકડ મેળમાં શું થવા જોઈએ? જમા થયા નથી. શું કરીશું આપણે? જમા કરીશું. તો અહીંયા આપણે જમા કરી દઈએ. ₹80 અને કારણ લખીશું, બેંકે ઉધારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણા વ્યવહારો પૂરા થયા. હવે શું કરવાનું? સરવાળો. તો જોઈ લઈએ કઈ બાદનો સરવાળો વધારે છે. તો જોવા જઈએ તો જમા બાદનો સરવાળો વધારે દેખાય છે. તો જમા બાજુનો સરવાળો કરીશું. શું કરીશું? જમા બાજુનો સરવાળો. ચલો જમા બાદનો સરવાળો કરીશું. તો જમા બાદનો સરવાળો આવશે 32,620. તો આ બાજુ પણ મૂકી દો 32,620. ચલો વિદ્યાર્થીઓ, એમાંથી ઉધાર બાદનો બધો સરવાળો બાદ કરો. તો -160, -10,000, -8,000, -2,000, -1,000. એટલે તફાવત આવશે આપણા જોડે 11,460. અને બંને બાજુના સરવાળા સરખા થઈ ગયા. ચલો શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? રોકડ મેળથી. તો જવાબ શેમાં આવવાનો? પાસબુક પ્રમાણે. શેમાં આવશે? પાસબુક પ્રમાણે. તો પહેલાં તો આપણે લખી દઈએ પાસબુક મુજબ કઈ બાજુ તફાવત આવ્યો? ઉધાર બાજુ. તો પાસબુક મુજબ ઉધાર બાકી. ચલો વિદ્યાર્થીઓ, પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. શું કહેવાય? ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણો દાખલા નંબર 5 આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થીઓ.